નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લા એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે એમ છે, અને આની સાથે એ પણ વાતચીત કરવી છે કે આ વખતે ચોમાસું ગુજરાતની અંદર અને દેશની અંદર કેટલું વહેલું આવવાનું છે. કારણ કે સામાન્ય આપણને ખબર છે કે 1 જૂનથી વરસાદ છે તે ભારત દેશની અંદર દસ્તક દઈ દે છે, એટલે કે 1 જૂનથી કેરળની જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસવા લાગે છે. એટલે હવે એ જોવાનું છે કે આ વખતે વરસાદ કેટલો વહેલો આવવાનો છે અને ખાસ કરીને એનો જે ફાયદો છે તે ગુજરાતને કેટલો થવાનો છે. સૌથી પહેલા આપણે વાતચીત કરીએ કે ગુજરાતના આજે કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાતચીત કરીએ કે જેટલો પણ ગ્રીન ભાગ દેખાઈ રહ્યો છે એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ ફક્ત જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આટલા જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે કે જેટલા વિસ્તારની અંદર જ્યાં દરિયો લાગુ પડે છે, એટલે કે દરિયા તટીય વિસ્તાર છે, તે બધી જગ્યા ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, જે રીતે આપણે 5 જિલ્લા એવા જોઈ રહ્યા છીએ કે જે 5 જિલ્લાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બાકી આપણે જેટલા પણ જિલ્લા જે બીજા જોઈ રહ્યા છે, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાતના અમુક ભાગ હોય કે પછી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ હોય અને કચ્છ આખો કે જ્યાં અત્યારે આપણને ક્યાંય જ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દેખાતી નથી. ફક્ત આટલા જિલ્લા એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કારણ કે હવે ધીમે ધીમે જે રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે, એટલે કે અલગ અલગ વિભાગના જે નિષ્ણાંતો હોય છે તે બધા એવું કહી રહ્યા છે, હવામાન નિષ્ણાંત કે ઘણા એવું કહે છે કે 13 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ઘણા હવામાન નિષ્ણાંત એવા છે કે જે 22 તારીખની વાત કરી રહ્યા છે કે 22 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે. એટલે કે રાહ પછી એ હોય છે કે 1 જૂનથી કેરળની અંદર ચોમાસું બેસે, પરંતુ આ વખતે 5 દિવસ વહેલું ચોમાસું છે. એટલે કે 27 મેની આજુબાજુ આ વખતે ચોમાસું બેસી જવાનું છે. અને એ પણ જે અંદમાન નિકોબારના જે ટાપુઓ છે અને ખાસ કરીને કેરળના જેટલા પણ વિસ્તાર છે અને કેરળ છે, આ બધામાં અત્યારે ચોમાસું 27 જે મે છે તેમની આજુબાજુ આવી જવાનું છે. એટલે એમનો ફાયદો ગુજરાતની અંદર પણ પડવાનો છે. લગભગ 2009ની આસપાસની જો વાત કરીએ તો 2009ની અંદર લગભગ 23 મેના રોજ ચોમાસું બેઠું હતું. એ પછી અત્યાર સુધીનો સમયગાળો જોઈએ તો આ બીજી વખત એવું છે કે ચોમાસું છે તે સમય મર્યાદા કરતાં વહેલું આવી શકે એમ છે. એટલે કે અત્યારે જે રીતે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું છે તે 5 દિવસ વહેલું આવવાનું છે. એટલે એનો ફાયદો છે તે બધા જ લોકોને થવાનો છે. હવે સૌથી પહેલા તો આપણે એ પણ વાતચીત કરવી છે કે જે રીતે ચોમાસું વહેલું આવશે તો ફાયદા ઘણા છે, પરંતુ એમની સાથે ક્યાં ખેડૂતોને નુકસાન પણ છે. કારણ કે જે રીતે ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય, ઘણા બધા પાક એવા છે કે હજુ ખેતરમાં હશે, એટલે એમને કાઢવાના પણ હશે, એટલા માટે ખેડૂતોને પણ ચિંતા હશે. પણ હા, ચોમાસું જો આ વખતે વહેલું અને સારું રહે તો ક્યાંક ખેડૂતોને ફાયદો પણ થવાનો છે. હવે આ વખતે કેમ આવું બની રહ્યું છે કે ચોમાસું છે તે વહેલું આવવાનું છે. 1 જૂન સામાન્ય તારીખ હોય છે, પરંતુ આ વખતે 27 મેની આજુબાજુ ચોમાસું છે. હવે આમને જ લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે આવનારું ચોમાસું એટલે કે 2025ના ચોમાસા વિશેની વાત કરવાની છે. નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે પહોંચી શકે તે વિશેની સંપૂર્ણ માહિતી આપશું. એના ક્રાઇટેરિયા શું હોય તે વિશેની પણ આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને આપણે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવી. હવે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું છે એ દરેક જગ્યાએ આવવાની એક નોર્મલ તારીખ હોય છે. જેવી રીતે સૌપ્રથમ ચોમાસું છે એ બંગાળની ખાડી અને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચતું હોય છે. ત્યાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે એ છે 15 મે. ત્યાંથી 15 મે ચોમાસું પહોંચે એ પછી 15 દિવસ પછી નૈઋત્યનું ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ થતું હોય છે. એટલે કેરળની અંદર ચોમાસાની નોર્મલ તારીખ છે, જે ચોમાસું ચાલુ થવાની નોર્મલ તારીખ છે એ છે 1 જૂન. અને 1 જૂને નૈઋત્યનું ચોમાસું છે એ કેરળમાં પહોંચે ત્યારથી પછી 15 દિવસ બાદ ગુજરાતની અંદર ચોમાસું આવે છે. એટલે કે ગુજરાતની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે 15 જૂન. હવે ખાસ કરીને અત્યારની ચોમાસાની વાત કરવા જઈએ, આમ જોવા જઈએ તો જે આજે તારીખ થઈ છે 14 મે 2025, સામાન્ય રીતે 15 મે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નૈઋત્યનું ચોમાસું પહોંચતું હોય છે, પણ સમય કરતા 40 કલાક વહેલું ચોમાસું છે
તે આપણે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર એટલે કે ગઈ રાત્રિએ પહોંચી ચૂક્યું છે. ચોમાસાની શરૂઆત છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર થઈ ચૂકી છે. બંગાળની ખાડીની અંદર ચોમાસું પ્રવેશ કરી ગયું છે અને આવનારા 2 થી 3 દિવસ સુધી નિકોબાર ટાપુ ઉપર ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતાઓ છે. ત્યાં ચોમાસું પહોંચી ગયું છે. અનુકૂળ હવામાન હોવાને કારણે 40 કલાક માટે ચોમાસું છે એ વહેલું ત્યાં પ્રવેશ્યું છે અને હવે આગળ વધવામાં પણ એને અનુકૂળ હવામાન છે. એટલે આ ચોમાસું કેરળ સુધી રોકાવાનું નથી. એ ચોમાસું છે આગળ વધશે એટલે ધીમે ધીમે બંગાળની ખાડીમાં થઈ અને આગળ જઈ મડાગાસ્કર ટાપુ અને અરબ સાગરમાં પ્રવેશ કરી અને એ ચોમાસું છે એ કેરળમાં 1 જૂન આસપાસ પહોંચી શકે. આમ તો 1 જૂન છે એ કેરળમાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે. બની શકે કે ઘણી વખત 36 થી 48 કલાક વહેલું પણ આવતું હોય અથવા તો 36 થી 48 કલાક મોડું પણ આવતું હોય છે. પણ ખાસ કરીને કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ પહોંચતું હોય છે તો એના ક્રાઇટેરિયા હોય છે. એ ક્રાઇટેરિયા શું હોય છે એના વિશે મારે આપણે વાત કરવાની છે. જેમાં બીજા પણ 2-3 ક્રાઇટેરિયા છે, પણ 3 જે અગત્યના ક્રાઇટેરિયા છે એની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો જે કેરળની અંદર ટોટલ 14 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કોચી હોય, રામેશ્વરમ હોય, એર્ણાકુલમ હોય, તિરુવલ્લેલી હોય, તિરુવનંતપુરમ હોય વગેરે. એ જે ટોટલ 14 સેન્ટર છે, 14 માંથી 50% કરતા વધુ સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો. બીજો ક્રાઇટેરિયો છે એ છે જે કેરળનો દરિયાકાંઠો છે ત્યાં પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની જે ઝડપ હોય છે 15 kT ની હોવી જોઈએ. મિટિયોલોજીના નિયમ પ્રમાણે 15 kT, પણ સામાન્ય રીતે આપણી ભાષામાં જોવા જઈએ તો 15 kT એટલે કે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. એટલે કેરળનો જે સંપૂર્ણ દરિયાકાંઠો છે ત્યાં 35 કિલોમીટરની ઝડપે પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાવો જોઈએ. આ થયો છે આપણે બીજો ક્રાઇટેરિયો. અને ત્રીજો અગત્યનો જે ક્રાઇટેરિયો છે એ છે OLR. OLR નું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે એ સૂર્યપ્રકાશ જમીન ઉપર આવ્યા બાદ એનું જે રિફ્લેક્શન થતું હોય છે એ રિફ્લેક્શન નોર્મલ દિવસની અંદર 300 આસપાસનું હોય છે. પણ જ્યારે પણ કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય છે ત્યારે એ જે રિફ્લેક્શન છે એ 300 થી ઘટીને 200 અથવા તો એનાથી નીચું આવે છે. જ્યારે પણ એ રિફ્લેક્શન છે 200 કરતા નીચું આવે ત્યારે આપણે એ ક્રાઇટેરિયો ફૂલફિલ થયો ગણાય. આ 3 મહત્વના ક્રાઇટેરિયા છે. જો આમાંથી એક પણ ક્રાઇટેરિયો ફૂલફિલ ન થયો હોય તો કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થયો આવી સત્તાવાર જાહેરાત થઈ શકતી નથી. ઘણી વખત એવું પણ બનતું હોય છે, ગયા વર્ષે પણ બન્યું હતું કે ઘણી વખત કેરળની અંદર મુશળધાર વરસાદ છે એ 1 જૂન આસપાસ પડી જાય. એટલે કે 5 ઇંચ 7 ઇંચ 10 ઇંચ સુધીના વરસાદ પડે છતાં પણ ત્યાં ચોમાસાની શરૂઆત થઈ આવી જાહેરાત ન થતી હોય. શું કામ ન થતી હોય તો કે કાં તો OLR નથી થયો. મોટાભાગે OLR માં ક્યારેક જ પ્રોબ્લેમ આવે છે કેમ કે રિફ્લેક્શન છે એ સ્વાભાવિક રીતે વરસાદી વાતાવરણ થાય એટલે ઘટતું હોય છે. પણ ઘણી વખત પવનની ઝડપ છે આપણે અનુકૂળ ન હોય. પવનની ઝડપ જ્યારે 35 કિલોમીટર કરતા નીચી હોય તો પણ આપણે ચોમાસાની ત્યાં શરૂઆતની જાહેરાત ન થઈ શકતી હોય. એટલે ઘણી વખત વરસાદ હોવા છતાં પણ ત્યાં ચોમાસાની જાહેરાત નથી થઈ શકતી કેમ કે આ મહત્વના 3 ક્રાઇટેરિયા છે. આ 3 ક્રાઇટેરિયા છે ત્યાં ફૂલફિલ થવા જોઈએ. એ ફૂલફિલ થાય ત્યાર પછી જ આપણે કેરળની અંદર નૈઋત્યના ચોમાસાની જાહેરાત કરી શકતા હોય છે. ખાસ કરીને આ વર્ષે જોવા જઈએ તો અત્યારે જે હવામાનની અનુકૂળ સ્થિતિ છે તે મુજબ 1 જૂન આસપાસ આ 3 ક્રાઇટેરિયા છે એ કેરળની અંદર ફૂલફિલ થઈ જાય એવું એક હાલ અમારું બેઝિક અનુમાન છે. જો કે બની શકે કે 1 જૂન કરતા 2 દિવસ વહેલું અથવા તો 1-2 દિવસ લેટ, પણ આ રીતે નોર્મલ તારીખ આસપાસ કેરળની અંદર 2025નું નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. હવે કેરળની અંદર નોર્મલ તારીખે પહોંચી જાય એ પછી જનરલી 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. કેરળથી ધીમે ધીમે આગળ ચાલે છે ઉત્તર તરફ, એટલે પછી આગળ આવતા આવતા ગોવા આવે, મહારાષ્ટ્ર આવે, ત્યાર પછી ગુજરાતમાં આવે. ગુજરાતમાં જે ચોમાસું પ્રવેશ કરવાનો જે મુખ દ્વાર કહેવામાં આવે છે એ છે દક્ષિણ ગુજરાત. અને દક્ષિણ ગુજરાતનો ખાસ કરીને વલસાડ જિલ્લો. સૌ પ્રથમ ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતમાં વલસાડથી થતી હોય છે. વલસાડની અંદર પણ જો ચોમાસું પ્રવેશ કરીએ તો ગુજરાતમાં ચોમાસું બેસી ગયું આવું ચોક્કસથી આપણે કહી શકતા હોય છે. હવે ઘણી વખત એવું પણ બને કે કેરળમાં નોર્મલ તારીખે ચોમાસું બેસી જાય, એ આગળ વધતું હોય તેમાં અમુક ભેજ, પવન અથવા તો અન્ય પરિબળો છે એ સાનુકૂળ ન હોય તો ઘણી વખત કેરળમાં ચોમાસું બેસી ગયા પછી પણ
15 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું નથી. અને આવું આપણે રાજ્યની અંદર અનેક વખત બની ચૂક્યું છે. ગયા વર્ષે પણ ઘણી બધી અસમંજસતાઓ હતી. ગયા વર્ષે આમ જોવા જઈએ તો 2 વખત મોન્સૂન બ્રેક થયું હતું, જેમાં એક વખત મહારાષ્ટ્રમાં પણ મોન્સૂન બ્રેક થયું હતું. એ પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ચોમાસું પહોંચી ગયું અને ત્યાર પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી અને 1 અઠવાડિયા સુધી ચોમાસું ગુજરાતના કાંઠા નજીક આવીને રોકાયું પણ હતું. બની શકે અત્યારે જે પ્રમાણે હવામાન ચાલી રહ્યું છે એ મુજબ આ વર્ષે કેરળમાં સમયસર એટલે કે 1 જૂન અથવા તો 24-48 કલાક વહેલું કે મોડું પણ નોર્મલ તારીખ નજીક ચોમાસું કેરળમાં પ્રવેશી જશે. ધીમે ધીમે આગળ વધશે એટલે લગભગ ગુજરાતમાં આવે એ પેલા એકાદી મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ શકે છે ને બની શકે કે 15 જૂને જે ચોમાસું પહોંચવું જોઈએ એના કરતા થોડુંક લેટ પણ પહોંચી શકે. મોન્સૂન બ્રેક થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. ફાઇનલ એવું નથી સમજવાનું કે મોન્સૂન બ્રેક થશે, પણ અત્યારે અમારું જે અનુમાન છે એ મુજબ ગુજરાતની અંદર નોર્મલ તારીખ કરતા થોડુંક ચોમાસું લેટ આવે તેવી પણ શક્યતાઓ અમને લાગી રહી છે. જોકે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ આવી જશે પછી અમે એ ચોમાસા ઉપર સતત નજર રાખશું અને પડે માહિતી છે આપણા સુધી પહોંચાડતા રહેશું. એટલે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવે એની આપણે ખબર પડે. હા, એક ચોક્કસથી છે કે કદાચ 2-5 દિવસ કે 7 દિવસ ગુજરાતની અંદર ચોમાસું નોર્મલ તારીખ કરતા મોડું આવે તો પણ આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. ઘણી વખત એવું બનતું હોય કે 5-7 દિવસ 10 દિવસ ચોમાસું ગુજરાતની અંદર મોડું પ્રવેશ કરે પણ એ પછી ચોમાસું રાબેતા મુજબ રહે તો વર્ષ આપણે સારું પણ થતું હોય. એટલે આ વર્ષે 2025ની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું છે તે ખૂબ સારું રહેવાની શક્યતાઓ છે. નોર્મલ તારીખ કરતા કદાચ 2-5 દિવસ લેટ પહોંચે તો પણ ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે. એટલે ગુજરાત માટે એક સારા સમાચાર છે. કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. 2025નું ચોમાસું છે તે ચોક્કસથી સારું રહેશે. અને ખાસ કરીને જે આપણા વાર્ષિક કાર્યક્રમો છે, વાર્ષિક કાર્યક્રમોની અંદર પણ આપણે અનેક વખત કહી ચૂક્યા છે કે 2025નું ચોમાસું 2-5 દિવસ કદાચ લેટ થઈ શકે પણ નબળું બિલકુલ નથી થવાનું. એટલે ખાસ નૈઋત્યના ચોમાસાને લઈને આ અગત્યની અપડેટ હતી એ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો. ખાસ કરીને આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચે ત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કરતા હોય છે. આમ તો સમય કરતા 40 કલાક આંદોબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું પહોંચી ગયું છે. અત્યારથી અમે ચોમાસાને ટ્રેસ કરવાનું ચાલુ કર્યું છે. જેમ જેમ એ ચોમાસું આગળ વધતું જશે એમ અમે આપને સંપૂર્ણ માહિતી છે આપતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે? હળવોથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે હવામાન નિષ્ણાંતે પણ વાત કરી કે આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.